બનાસકાંઠાના ડીસામાં ખરીદી કરવા ગયેલી વૃદ્ધ મહિલાને બે ગઠિયાઓએ છેતરીને 1 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। આ મામલે વૃદ્ધની ફરિયાદના આધારે ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા સંજનાબેન દરબાર માલ સામાનની ખરીદી કરવા માટે ડીસા ગયા હતા અને હુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઉતરી તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા। તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા। તે દરમિયાન એક શખ્સે તેમને 500ની નોટ સૂંઘાડી મહિલાને વિશ્વાસમાં લઈ તેમને પહેરેલા દાગીના ઉતરાવીને સફેદ રૂમાલની થેલીમાં બંધાવી દીધા હતા અને તે સમયે મહિલાની નજર ચૂકવી દાગીનાની બાંધેલી રૂમાલની પોટલી બદલી દીધી હતી। બાદમાં બંને ગઠિયાઓ મહિલાને ચકમો આપી ત્યાંથી ભાગવા લાગ્યા હતા। તે સમયે મહિલાએ તેનો પીછો કર્યો પણ વધુ ન દોડી શકતા બંને ગઠિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પછી મહિલાએ તેની પાસે રહેલ રૂમાલની પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા, જેથી મહિલા તરત જ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી હતી। બનાવના પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ ઘટના અંગે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ચેતનાબેન વિનતી હું ગઈ હતી સામાન લેવા નાની આખોલથી હેડી સામાન લેવા જઈ રિક્ષામાં બેઠી ફુવારા ઉતરી હું હેડી આવતી હતી। મને એક જણો હોમત હતો કે એક હાથ લાંગા જેવો આમ થોડોક હતો કે માજી કે મારે જ આવું છે અમદાવાદ, તઈ મને રસ્તો બતાડો। હું રસ્તો ચો બતાડતું તો આગળ આવી જશે, કોઈ રસ્તો નહીં તો કે તાણે કે મારા હું આવતો હોય ટીવીએમાં નોકરી કરવા કે હું ટીવી ફૂટી જીત કે મને કાઢી મેલ્યો કે હું તાણે કે તમે માર પણ વસ્તુ છે લઈ જાઓ। કીધું મારે તારી વસ્તુ જોઈતી નહીં। તો પેલો બીજો હતો એ ઉડ્યો આવ્યો કે માજી કે ચમ માજી કે હેરાન કરે છે, ના શું વસ્તુ છે તારી? એટલે ગુદામ થી આને આલી એટલે કે માજી કે વના પણ 2 લાખ રૂપિયા છે કે તમે કે લેતા ના અને તમારે ચોરી ઉઠાડશે, તમારે ફટ લઈને થોડી 500 નોટ બહાર વાળી હતી। તો પેલો બીજો કે ભાડો કે માં તમને ચોરી ઉઠાડવા સારું એમ કરે છે, 500ની નોટ મને ઊંઘાડી અને પછી લઈ ગયો ફુવારા લઈ ગયો એટલે ફુવારાના 2 લારી ઉભી છે, એમાં એક લારી એક જાણે એને પેલો રૂમાલ લીધો કે માજી કે મારા 10 રૂપિયા આલજે મને સર્ટિફિકેટ છે। હું 10 રૂપિયા આલ્યા, પછી રૂમાલ વાળો કે 20 રૂપિયા છે, પછી એને બીજા 10 આલી 20 રૂપિયાનો રૂમાલ લીધો લઈને પછી અમે જ્યાં જૂના ડેપો મને બેહારી કે માજી વો બેહો એટલે હું કીધું ચમ તો કે આ ચોર છે ને તમારા રાસણા કે કાઢનારું અમો આલો પણ હું કીધું ના મને મારા ઘરવાળા મય નાખી કે ના મારે। પછી હું કીધું શું આલો તાન કે પેલું કે મને નમૂનો આલો કે પેલું બુટિયું કાઢો, પછી કે તમારે કડું કાઢો પછી કડું આવ્યું, પછી તમારે કે આ પગની તોડીઓ કાઢો। બીજું માર તોડીઓ નહીં ને હાથી સીધો વાળશે ત્યાં પછી કે લાવો અમે કાઢો તે હરું પાડી એને કાઢીને પછી એના રૂમાલમાં બોધી કરીને પછી અમે એકથી પાછા એટલે ફેર કે મુતરેડી આ કે તમારે મુતરેડીમાં જવું જો માજી। એટલે હું કીધું ના મારા રાસડા મુતરેડીમાં જવું, હું શું કામ મુતરેડી મારે ઉતરવા નહીં જાવ, કીધું તું મારા રાસડા લીધા રહેશે તો કે રાસડા તમારે પાછા હાલ ફેર અમાનો આમ લઈ જાય અમને કે ફેર લઈ જાય ને એટલે હું ફેર પછી ચીડચીડી ના જઈ કે શેર સરકારી થઈ હમણાં એ દરવાજા ના હોવાની બાજુ ઉભો રહી અને મને 2 રાસણા 2 રૂમાલ હતા, 2 રૂમાલ ને એમાં ઢેખાડો બોધીને મને રાસણા હું કીધું મને પાછા આલ્યા પછી આમ તાકતા પીછા 2 ગળી આવી, 2 ગળીમાં ઉડી ગયા હું રાસણા તોડવા રહી તો રાસણામાં તો ઢેખાડા ને રૂમાલ હતો, બીજું કોઈ નહીં। હું કીધું મારા કળું દેખાતું નહીં ચમ હેરી એટલું છે, હું છોડ્યું એ તો ઉડી હેડ્યા હું એને ચીડી ઉડી પણ મારો હાથ બેસી ગયો પછી હું કહું ઉડી જ ના